આજે દેશભરમાં બકરી ઈદનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। સુરતમાં બકરી ઈદને ઈદ ઉલ અઝહા, ઈદ ઉલ ઝુહા અથવા ઈદ ઉલ બકરા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ તહેવારને બલિદાન અને માનવતાનું પ્રતીક માનવામાં આવે છે। ઇસ્લામમાં તેને કુરબાનીનો તહેવાર પણ કહેવામાં આવે છે। ઇસ્લામિક કેલેન્ડર મુજબ દર વર્ષે ઈદની તારીખ ચંદ્રની સ્થિતિ પર આધારિત હોય છે। ઈદ ઉલ અઝહાની વાર્તા હઝરત ઇબ્રાહિમ સાથે સંબંધિત છે, જેમાં તેઓ અલ્લાહના આદેશ પર પોતાના પુત્ર હઝરત ઇસ્માઇલનું બલિદાન આપવા તૈયાર થયા હતા, પણ ઈશ્વરે તેમને એક પ્રાણી આપ્યું હતું। તેથી આ દિવસે બકરી, ઘેટા અથવા અન્ય પ્રાણીનું બલિદાન આપવામાં આવે છે। બકરી ઈદ પર સૌથી મહત્વપૂર્ણ વિધિ કુરબાન છે। આ કુરબાની દ્વારા સંદેશ આપવામાં આવે છે કે અલ્લાહના નામે કંઈ પણ કુરબાન કરવાની હિંમત રાખવી જોઈએ। અયુબભાઈએ કહ્યું કે ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદ માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પણ ખુશી અને સંવાદિતાનું પ્રતીક પણ છે। ભારત સહિત ઘણા દેશોમાં બકરી ઈદનો દિવસ ઈદની નમાઝથી શરૂ થાય છે। આ દિવસે મુસ્લિમ લોકો નવા કપડાં પહેરે છે, એકબીજાને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવે છે અને ભેટો અને મીઠાઈઓ વહેંચે છે। ઉપરાંત ઈદના અવસર પર ગરીબોને દાન આપવામાં આવે છે। સાઉદી અરબના લોકો બકરી ઈદ એક દિવસ વહેલા ઉજવે છે, જ્યારે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મલેશિયામાં તહેવાર બીજા દિવસે ઉજવવામાં આવે છે। મારું નામ ઇમ્તિયાઝભાઈ બોમ્બાલા છે। રાંદેર વોર્ડ નંબર 9 માઇનોરિટી પ્રેસિડેન્ટ પ્રમુખ છું અને સોશિયલ વર્કર છું, તેમજ ઘણી બધી સંસ્થાઓમાં સેક્રેટરી પણ છું અને પ્રેસિડેન્ટ પણ છું। આજે તારીખ 7/6/2025 શનિવાર, આજે તમામ દેશવાસીઓને હું ઈદ ઉલ અઝહા જે બકરા ઈદ કહેવામાં આવે છે, તમામને હું ઈદની શુભકામનાએ આપું છું અને તમામ દેશવાસીઓને અપીલ કરું છું કે આપણો તહેવાર શાંતિથી આપણે ઉજવીએ। કોઈ પણ ધર્મના કોઈ પણ માણસને કે કોઈને પણ કોઈ જાતની તકલીફ નહીં પડે એવી રીતે આપણે બંધ બારણે પડદાના પાછળ આ વસ્તુ જે તહેવાર છે ઈદ ઉલ અઝહાનું, એ આપણે અદા કરવાનું છે। કોઈ પણ આપણા ધર્મમાં આપણા પૈગંબર સાહેબે કીધું છે કે કોઈને પણ તકલીફ પડે એ મને તકલીફ પડે એવું છે, એટલે કોઈને પણ દિલ દુભાય નહીં। એવી રીતના લોકો આપણા દેશમાં આ ઈદ ઉલ અઝહાનો તહેવાર મનાવે એવી બધાને શુભકામનાએ મારા તરફથી, મારા ફેમિલી તરફથી તેમજ મારા મિત્ર મંડળ તરફથી તમામ દેશવાસીઓને ઈદ ઉલ અઝહાની મુબારકબાદી આપું છું। આ બકરી ઈદ કેમ લોકો ઉજવવામાં આવે છે? આ બકરી ઈદ અમારા પૈગંબર ઇબ્રાહિમ અલૈહિસ્સલામના જે એટલે પુત્ર હતા, ઇસ્માઇલ અલૈહિસ્સલામ, એટલે ઉપર અલ્લાહના તરફથી એ હઝરત જિબ્રાઈલ અલૈહિસ્સલામને એવી જાણ મળી કે ભાઈ તમે તમારા છોકરાને ઝબા કરો। એટલે છોકરો પણ ઇસ્માઇલ અલૈહિસ્સલામ જે અમારા પૈગંબર એ ઇબ્રાહિમ અલૈહિસ્સલામના દીકરા છે, એમણે પણ તૈયારી બતાવી અને ઇબ્રાહિમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે અમારા પૈગંબર હતા, એમણે પણ એ કુરબાનીમાં આપણા દીકરાને, પોતાના દીકરાને કુરબાન માટે સુવડાવ્યા। પણ ઉપરથી અલ્લાહના તરફથી એક દુંબો કે જેને ઘેટો ગઈ છે, એ ઘેટો ઉપરવાળા તરફથી આવી ગયો। છરી ફરતી જ હતી, ઇબ્રાહિમ અલૈહિસ્સલામ છરી ફેરવતા હતા ઇસ્માઇલ અલૈહિસ્સલામ પર, પણ ત્યાં દુંબો આવી ગયો એટલે દુંબાની કુરબાની થઈ। ત્યારથી આ પવિત્ર તહેવાર અમે ઈદ ઉલ અઝહા ઉજવાઈ રહ્યા છે।